નમસ્કાર દર્શક મિત્રો, આપ જે છો SKS ન્યૂઝ સમાચારની વાત કરીએ તો રાજુલામાં હિન્દુ સમાજની યુવતીને મુસ્લિમ યુવકે હૈદરાબાદ ભગાડી જવાનો મામલો. હિન્દુ સમાજની યુવતી નેહા પરમારે આંતરજ્ઞાતીય લગ્નથી રાજુલામાં વિવાદ સર્જાયો. હિન્દુ યુવતી નેહા પરમારે મુહિસ ફિરાણી સાથે કર્યા લગ્ન. યુવતીના પિતાએ અરવિંદભાઈ પરમારે આપ્યું નિવેદન. યુવતીના પિતાએ કરી પુત્રીની પાછી લાવવા માંગ. કેરલા સ્ટોરી 1 અને 2 થયું, મારે કેરલા સ્ટોરી 3 નથી જવું. યુવતીના પિતા. આખરે યુવતીના પિતા અરવિંદભાઈ પરમારે દીકરીને પરત લાવવા માંગ કરી. યુવતીએ સોશિયલ મીડિયા મારફતે વિડીયો જાહેર કર્યા બાદ યુવતીના પિતાએ આપ્યું નિવેદન. SKS ન્યૂઝ 24 રાજુલા. રાજુલાનો લોહાર જ્ઞાતિનો અરવિંદ માધુભાઈ પરમાર, જે નેહા પરમારનો પિતા, જે મારી ઉપર અત્યારે ગંભીર આક્ષેપો નાખીને જે વિડીયો કરે છે, જે મારી વિરુદ્ધમાં બોલે છે, એને હું કહેવા માંગુ છું કે આવું બોલે નહીં. ને બીજું કે મારે જે આ જે લવ જેહાદનો ભોગ બનેલી છે એવું એ ન બન ને તું પાછી વહી આવ. ને કેરલા સ્ટોરી 1 અને 2 હવે 3 નથી બનાવી, ભારતના લોકોને નથી દેખાડવી. ને તું હવે વહેલા તકે મારી ઘરે પાછી વહી આવ. ને એમાં તમામ જ્ઞાતિના આગેવાનો, રાજુલા પોલીસ પ્રશાસન, બધાય સમાજના આગેવાનો ને તમામ મને મદદ કરી ને મારી આ દીકરીને પાછી લાવવામાં મદદ કરે. ને હું એક હિન્દુને નાતે મારી દીકરીનો આ જે લવ જેહાદ છે એ એમાંથી પાછી આવે એ રીતે હું એને વિનંતી કરું છું કે મારી દીકરી પાછી લઈ આવો. ને મારે એ દીકરીને આ વિશે બીજું તો નથી કંઈ કહેવું, પણ વહેલી તકે આવે. આ 10 દિવસ થયા, હજી કાંઈ થયું નથી, એટલે મારે એને લાવવાની છે. ને જેમ ઓલા ફ્રીજમાં એને જે કાંઈ મારી વિશે, મા બાપ વિશે બોલી છે એ એને જેમે ઓલા મગજ ઉપર અસ્થિત છે એનો, એટલે એ બોલે, નકર મા બાપ વિશે કોઈથી બોલાય નહીં. ને એને ખબર છે, નથી ખબર પડતી એવી છે. હાવ અણસમજુ ને હાવ નાદાન બુદ્ધિની દીકરી છે. એમ પાછી આ પોલીસ પ્રશાસન, હિન્દુ ભાઈઓ, બધા રાજકીય નેતાઓ બધાય મારી વતી એને મહેનત કરી મને મારી દીકરીને પાછી લાવો એવી હું જાહેર જનતાને વિનંતી કરું. ને વહેલી તકે ઘરે આવે એવી મારે બધાને વિનંતી છે. જય સિયારામ.